يا علي مداد يا متابعة. મોલાલી મદદ. થેન્ક યુ. તમે બહુ સારો જિક્ર કર્યો. અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારી શરૂઆત. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. नूर मौलाना शाह करीम हुसैनी हाज़िर इमाम. या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला, तारी मदद चाहिए छे मौला. या मौला, तारी रहमत चाहिए छे मौला, तारो नूर चाहिए छे मौला. या मौला, या मौला, મહેફિલ લગાવી છે મોલા કે કાંઈક તારા ફરમાનને અમે સમજીએ, કાંઈક કુરાનથી જોડીએ અને કાંઈક અક્કલના ઉપર જે તાળા લાગેલા છે મોલા એને ખોલીએ મોલા. યા મોલા, અમારી કોઈ તાકાત નથી, અમારી કોઈ કાબલિયત નથી મોલા, બધું તારા તરફથી છે મોલા. તું ही રહેમાન છો, તું ही રહીમ છો, તું જ દેનાર છો મોલા, એટલે તારાથી જ માંગીએ છીએ મોલા. અમારી કોઈ હકીકત, કોઈ તાકાત, કોઈ કાબલિયત નથી મોલા. જી છે મોલા એ તું જ છે મોલા, તારી જ રહેમત છે મોલા. અને અમે બહુ જ નમ્રતાથી તારા આગળ સર ઝુકાવીએ છીએ મોલા કે બધી તારી રહેમત જ છે મોલા. યા મોલા, તો અમારા બધાના દિલોમાં રહેજે મોલા, નૂર બનીને મોલા અમારા અંદર ઉતરજે મોલા. આ ફરમાનના શબ્દો જે કુરાનની અમે વર્સિસ વાંચીએ મોલા, બધા એના શબ્દો અમારા દિલના અંદર ઘર કરે મોલા. યા મોલા, એવી અમે આશા રાખીએ છીએ, દુઆ કરીએ છીએ મોલા. યા મોલા, અમારી આ નાનકડી, બહુ જ નાનકડી કોશિશને મોલા તો એને બહુ જ મોટું કરજે મોલા. યા મોલા, કેમ કે અમે બહુ કમજોર છીએ મોલા, અમે કોઈ મોટા મોટા કામ નથી કર્યા મોલા, અમે તો આવા હકી નાનકડા નાની નાની ચીજો કરીએ છીએ મોલા. અને તારાથી ઉમેદ રાખીએ છીએ મોલા કે તું એનો મોટો કરીને કબૂલ કરજે મોલા, અને તારાથી કરીબ આવવાની અમને હિંમત દેજે મોલા. ઇલ્મના દ્વારા જે તાળા લાગેલા છે મોલા અમારા દિલના અંદર, અમારી અક્કલના અંદર મોલા, તો એને ખોલી નાખજે મોલા. તારા નૂરના દીદાર દેજે મોલા, તારો ઇશ્ક અમારા દિલના અંદર દેજે મોલા. યા મોલા મહેરબાન, અમારા અવગુણ સામે તું ના જોજે મોલા. યા મોલા, યા મોલા, તું અમારી મદદ કર મોલા. યા મુશ્किल कुशा मेहरबान मौला, तू हमारी मदद कर मौला, हमारी मदद कर मौला, हमारी मदद कर मौला. या अली तू रहम कर, या मौला तू फजल कर, या अली तू रहम कर, या मौला तू फजल कर, या अली तू रहम कर, या मौला तू फजल कर. या मौला, તારી રહેમત, તારો ફઝલ અમારા ઉપર રહેશે મોલા તો કાંઈ મુશ્કેલ નથી મોલા. તારી મીઠી નૂરની નજર અમારા ઉપર રાખજે મોલા. યા મોલા મહેરબાન, યા મોલા મહેરબાન, તું અમારી મદદ કર મોલા. આમીન. ઇલાહી આમીન. શુક્રિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. એક વખત પછી બધાએ ભાઈ બહેનોને યા અલી મદદ. આજે આપણે એ જ ફરમાનને કન્ટિન્યુ કરશું અને ઇન્શાલ્લાહ આજે પણ આપણે જે છે કે અમુક કુરાની વર્સિસને જોશું અને સમજશું કે આપણે કેવી રીતે લિંકથી લિંક બાંધી શકીએ છીએ. તો આ ફરમાન જે આપણે વાંચી લીધેલું 10 રૂહાની ફરમાનમાંથી આ ઈદ જંગબારનું ફરમાન છે, સપ્ટેમ્બર 13, 1899નું. અને આપણે આ પેજ ઉપર પૂગી ગયા હતા, તો આપણે સલવાત પઢીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. માણસો કહે છે કે મરવા બાદ પુલસિરાત છે, એ વાત ખોટી છે. તમારી જિંદગી પુલસિરાત છે, દુનિયાના કામ પુલસિરાત છે. ખુદા કાંઈ મદારી નથી કે દોરી નાખીને તમને ખીંચે. તમારી હયાતીમાં જ પુલસિરાતને પાર કરવી જોઈએ. હયાતીમાં સારા ચાલ્યા, સારા થયા અને નેક અમાલ કર્યા
તો જાણે પુલ સિરાત પાર ઉતર્યા. જો ખરાબ રીતે ચાલશો તો પુલ સિરાતને પસાર નહીં કરી શકશો. દુનિયા પુલ સિરાત મિસાલ છે. તમે તમારા દિનની વાતો બરાબર સમજો. જેઓ જાણે છે તેઓ હજી પણ વધારે શીખે, જેઓ શીખ્યા નથી તેવું શીખે. વાંચશો, સાંભળશો તો તમને ખબર પડશે. જો નહીં વાંચો, નહીં સાંભળો તો શું ખબર પડશે કે સ્માઇલી દિન શું છે? તો આપણે આ વાંચેલું હતું અને એ ટાઈમ ઉપર મને કલામે મૌલાનું એક પાઠ દિમાગમાં આવતું હતું, પણ મને યાદ નહોતું. તો આજે હું રેડી છું અને તમને યાદ હશે. તો હું આ જે કલામે મૌલાનો જે પાઠ છે, મૌલા અલી આપણા માટે લખેલું, એ પાઠ હું વાંચીશ, કેમ કે આપણે કડીથી કડી મલાવીને સમજી રહ્યા છે. તો આ કડીથી કડી મલાવીને મૌલા શું ફરમાવે છે? જો પઢો સો યાદ જ રાખો. જેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણે અહીંયા શીખાડી રહ્યા છે કે વાંચશો, સાંભળશો તો તમને ખબર પડશે, નહીં વાંચશો, આપણે નહીં યાદ રાખશું તો કેવી રીતે ખબર પડશે? જે શીખ્યા છે એ વધારે શીખે, જે નથી શીખ્યા એ પણ શીખે. તો આપણે બધાને શીખવાનું છે. આપણે બધાએ મૌલાના સ્ટુડન્ટ છીએ અને મૌલાનો હુકમ છે કે આપણે શીખતા રહેવાનું છે. તો મૌલા અલી કલામે મૌલામાં ફરમાવે છે, જો પઢો સો યાદ જ રાખો, કિતાબ लिखिया सो रहिया किताब बीच, जब पूछण वारा पूछे तब जैसा याद होवे सो देवे जवाब, याद वे जो तुम दिल बसे, याद वे जो तुम दिल बसे, जिब का बोलना सब भूल जाए से, जिस दिल ईमान सो छूटे, बिन दिल जिब ईमान सो दोज़ख पाए. तो આ પાઠ અને આ ફરમાનનું જે કડી છે આ ઇમ્પોર્ટન્ટ એટલે છે કે આપણે મગજમાં એ રાખવાનું છે, કેમ કે મારા ભાઈ બહેન અહીંયા ઘણા 80 વર્ષના પણ હોય, એના કરતાં મોટા હોય અને યંગસ્ટર પણ હોય. તો આપણા બધાના માટે હુકુમ જે છે ને એ એક જ છે. આપણે આપણી ઉંમર નથી જોવાની, આપણે આપણી લિમિટેશન નથી જોવાની કે મને આ ભાષા નથી આવતી ને ઓલી ભાષા નથી આવતી. કોઈ ભાષા કેટલી પણ આવે છે અને કેટલી નથી આવડતી, ડઝન્ટ મેટર. એનો કોઈ આપણે ફરક નથી પડતો. આપણે ગલતીઓ કરશું, શીખશું, વાંચશું, લર્ન કરશું. આપણે બધા લર્નર છે અને લર્નર જે શીખવા ચાહતા હોય એ લોકો માના પેટથી શીખીને નથી આવતા. દુનિયાના અંદર આવીને આપણે જતન કરવા પડે, શીખવું પડે. તો આપણે બધા ભેગા થઈને શીખી રહ્યા છીએ. તો જ્યારે આપણે આ ફરમાનનો કલામે મૌલાનો આ પાઠ મને એટલે યાદ આવ્યું હતું કે એક ચીજ જે આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને અગર અહીંયા ફરમાન ક્લાસના ભાઈ બહેન ભેગા થયા છે તો એ લોકોને ખબર છે કે ફરમાન ક્લાસમાં એ દોરવણી આપવામાં આવે કે તમે યાદ કરો, કલામે મૌલા તમે પૂરું યાદ કરો, ફરમાન તમે પૂરું યાદ કરો. અને આ બહુ સારી વાત છે. યાદ થવું, રટ્ટો લગાવવું પહેલું સ્ટેપ છે, લર્નિંગનો પહેલો સ્ટેપ છે કે આપણે બધું યાદ કરવું છે. તમને ખબર છે ને કે જે લોકો પાકિસ્તાન અને ઇન્ડિયાથી હોય એ લોકોને ખબર હશે કે એ લોકો આપણે જોઈએ કે નાના બચ્ચા હોય તો આપણા સુન્ની મુસ્લિમ બ્રધર સિસ્ટર શું કરતા હોય કે બચ્ચાઓને કુરાન રટાવતા હોય અને પછી શું કહે કે એ લોકો હાફિઝે કુરાન છે. તમને ખબર છે આ જે યાદ કરવાનું જે ચીજ છે ને એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બચ્ચા નાના હોય ને તે લોકોને રટ્ટા જ મારવાનું હોય, પણ જ્યારે અડલ્ટ થઈ ગયા, મોટા થઈ ગયા પછી રટ્ટા નહીં મારવાનું, પછી સમજવાનું હોય છે. તો એક ટાઈમ જ્યારે આપણે શરૂમાં સ્ટુડન્ટ બનીએ ને તો આપણે રટ્ટો મારવો હોય છે, આપણે યાદ રાખવું હોય છે. જો મને લાસ્ટ ટાઈમ અગર મને યાદ હોત આ ફરમાનનો પાઠ, આ કલામે મૌલાનો પાઠ, તો હું એ તમને સંભળાવ્યું હોત, કેમ કે યાદ નહોતો તો ન સંભળાવી શકી, તો મને ચોપડી ખોલીને જોવું પડ્યું. તો મકસદ એ છે કે જ્યારે આપણે નવા નવા ઇલ્મમાં આવીએ ને તો આપણે મહેનત કરીને યાદ કરવું પડે. તો ખબર છે ને આપણે ફરમાનમાં જ આપણે શીખેલું કે યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે. તો જ્યારે આપણે નવા સ્ટુડન્ટ બનીએ ને તો બહુ મુશ્કેલ હોય છે, તકલીફ થાય છે, કેમ કે રટ્ટો મારવો પડે છે, શીખવું પડે છે, જતન કરવા પડે છે. તો આપણે એ કરવાના, આપણે યાદ કરવાનું, આપણે મુશ્કેલમાં પોતાને નાખવાનું. પણ જ્યારે એ ઇલ્મ આપણા દિલના અંદર ઉતરી જાય છે ને, જ્યારે એ ઇલ્મ દિલના અંદર ઉતરી જાય છે ને તો પોતે મગજની જે જીભ છે, અંદરની જે જીભ છે એ ખુલે છે. જો મૌલા શું ફરમાવે છે કે જો પૂછનહારા
पूछे तब जैसा याद होवे सो देवे जवाब। ठीक है, चलो शब्द भूली गया, पर मगज जी एसेंस जी मकसद હતો એ બી યાદ છે કે નહીં, એ બી ભૂલી ગયા. ઘણી વખત આપણે વાત બી નહીં કરી શકશું કે આપણે શું ફરમાન ક્લાસમાં આપણે શું ડિસ્કસ કર્યું હતું. કોણ સી કુરાન હું આજે પૂછું કે કોઈને યાદ છે કે છેલ્લી વખતે આપણે કુરાનની કઈ વર્સિસ વાંચી હતી? તમે મને ચેટમાં શેર કરી શકો, તમને યાદ છે? તમારા નોટ્સમાં તમે જોઈને લખી શકો છો, કરી શકો છો કે ચોપડી બી ભેગી નથી, કે મગજમાં કાંઈ છે જ નથી, બધું બ્લેન્ક થઈ ગયું છે, ભૂલાઈ ગયું છે? તો મકસદ આ વાત કરવાનું એ છે કે અગર આપણે પોતા પર મહેનત નહીં લેશું ને, તો એવું થયું કે સાંભળ્યું, બરાબર મજા આવી, 1 કલાક સાંભળ્યું અને પછી ભૂલી ગયા, તો એનું કાંઈ ફાયદો નહીં. તો એના માટે મૌલાનો જે હુકમ છે કે આપણે યાદ રાખવાનું છે. પછી મૌલા ફરમાવે છે કે જો તમારા દિલમાં ઉતરવું હશે ને તો તમને યાદ આવશે, તમારી જીભ ઉપર એ વાત આવશે. ઠીક છે, શબ્દ આગળ પાછળ હશે પણ યાદ તો આવશે ને. પણ અગર આપણું બધું જે બોલવાનું છે એ જીભનું છે, દિલના અંદર કાંઈ નથી ઉતર્યું, તો શું મૌલા ફરમાવે છે કે जिस दिल ईमान सो छूटे बिन दिल जिब ईमान सो दोज़ख पाए से. તો જ્યાં સુધી ઇલ્મ જ્ઞાન આપણે લઈએ છીએ અને જીભ સુધી છે, ઉપરનું છે, અને આપણા દિલની દુનિયા નથી બદલાતી, આપણા દિલની દુનિયા નથી બદલાતી, તેનો કાંઈ પણ ફાયદો નથી થતો. પણ એ દિલની દુનિયાને બદલાવા માટે જે પહેલો પગથિયું છે ને, એ ચોપડી ઉપાડવાનું છે, લખવાનું છે, યાદ રાખવાનું છે. બધી ચીજો જે આપણે બચપનમાં શીખતા હતા એ બધી વેલિડ છે આપણા માટે આજે પણ. અગર આપણા માટે આ એમ જ્ઞાન કુરાનની સમજ નવી છે તો આપણને લખવું પડશે, વાંચવું પડશે, રિવિઝન કરવું પડશે કે આપણે યાદ રહે. તો મને ઉમ્મીદ છે કે તમે આ ચીજને સિરિયસ લેતા હશો. અને મને યાદ છે અમુક બહેનો મારી આગળ આવી અને કીધું કે અમે લખીએ છીએ, યાદ કરીએ છીએ, હાઇલાઇટ કરીએ છીએ, તો મને બહુ જ ખુશી થઈ હતી. તો બધાના માટે આ એક ફરમાનને આપણે જે વાંચી રહ્યા છે કે એમાં આપણને આ હુકુમ દઈ રહ્યા છે કે આપણે ઇસ્માઇલી દીનની ખબર નહીં પડે અગર આપણે સાંભળશું, વાંચશું, યાદ નહીં કરશું, મગજમાં નહીં રાખશું, દિલમાં નહીં ઉતારશું, તો આ યાદ નહીં રહેવાનું. આપણે સમજ નહીં પડશે કે ઇસ્માઇલી દીન શું છે. આપણે કયો દીન સમજશું? જિસ્માની દીન. જે લોકો ફરમાન વાંચે છે એ લોકો જાણે છે કે 10 રૂહાની ફરમાનમાંથી એક ફરમાનમાં ઇમામ ફરમાવે છે કે તમે તમારા બચ્ચાઓને દીનની સમજ આપો, હકીકી દીનની સમજ આપો. કેમ કે અગર તમે એમ નહીં કરશો તો એ લોકોના દિલના અંદર જિસ્માની દીન બેસી જશે. તો જિસ્માની દીનનો મતલબ જ એ છે કે જ્યારે નાના બચ્ચા હોય તો રટ્ટા મારવાનું હોય, ફિઝિકલી બધું કરવાનું હોય, પણ એના બાદનું સેકન્ડ સ્ટેપ પણ આવે છે. અને આપણી જ ફરજ છે કે આપણે આપણા બચ્ચાઓને અને પોતાને પણ એ સેકન્ડ સ્ટેપ પર લાવે ને પછી થર્ડ સ્ટેપ પર લાવે. તો આપણે પહેલા જ પગથિયા પર અગર રોકાઈ જઈએ છીએ તો એ જીભનું ઈમાન થઈ જાય છે. જીભનું ઈમાન કોઈ કામનું નહીં, આપણે આગળ વધવાનું છે. અને આજે આપણે બધા અડલ્ટ ભેગા થયા છીએ તો આપણે આ ચીજને સમજીએ છીએ, તો આપણે એટલે પોતા પર મહેનત લઈએ છીએ. તો આ ચીજ મને લાગે છે કે આપણે બધાને સમજ આવી ગઈ હશે. તો પછી મૌલા આગળ ફરમાવે છે કે કિતાબ મૌલાના રૂમ અને કિતાબ શાહ શમ્સ તબરેઝની પડશો તો તમને ખબર પડશે કે કયો રસ્તો સારો છે. હવે આ જે મૌલાના રૂમની ચોપડી છે અને શાહ શમ્સ તબરેઝ જેના ટીચર હતા, શાહ શમ્સ તબરેઝ તમને ખબર છે ને, ઇમામની ફેમિલીના અંદરથી છે અને મૌલાના રૂમીના ટીચર હતા. તો મૌલાના રૂમી જે મસનવી છે બહુ મોટી ચોપડી છે, વોલ્યુમ્સ છે. હાજરી મામના ફરમાન આપણે ગ્લોબલ લેક્ચર્સમાં અગર આપણે સાંભળીએ છીએ ગ્લોબલ લેક્ચરને, તો એક વખત આપણે બતાવવામાં આવ્યું હતું કે ઘણી વખત બતાવવામાં આવ્યું છે કે આપણે મૌલાના રૂમની આખી ચોપડી નથી વાંચવાની. કેમ કે મૌલાના રૂમની જે ચોપડી છે ને એના અંદર પણ ઇલ્મના દરજા છે. મૌલાના રૂમી જ્યારે લખતો હતો ત્યારે શરૂથી સ્ટુડન્ટ નહોતો શાહ શમ્સ તબરેઝનો, પણ પોતે સ્કોલર હતો, યુનિવર્સિટીમાં ભણાવતો હતો અને એ શાયરી કરતો હતો. તો જ્યારે વોલ્યુમ ભેગું થયું છે તેમાં બધું ભેગું થયું છે. તો આપણે બધું નથી વાંચવાનું, કેમ કે અમુક ચીજો જ્યારે એની મુલાકાત શાહ શમ્સ તબરેઝથી નહીં થઈ હતી ત્યારે એ ઇલ્મને, ઇમામને એવી રીતે નહીં સમજતો હતો. તો ઘણી વખત અબુ બકરની બી તારીફ કરે છે અને અલગ અલગ ચીજો લખે છે. તો આપણા માટે આપણે આ સમજવાનું છે કે બ્લાઇન્ડલી મૌલાના રૂમીની ચોપડી ઉપાડીને વાંચવું નાદાની છે.
જે ચીજો આપણે સ્માઇલી દિનની સમજ આપે છે એ આપણે વાંચવાની છે. તો આપણે કેવી રીતે ખબર પડે કે શું ચીજ સ્માઇલી દિનની છે? જ્યાં સુધી આપણે દિનને સમજશું નહીં ત્યાં સુધી આપણે ખબર પડશે નહીં. સીધી સીધી વાત છે. તો આપણે પોતાના દિનની સમજ સ્માઇલી જે આપણા હુજ્જતાન અને બુઝુર્ગવાર દિન થઈ ગયા છે, આપણા દાઈ અને બુઝુર્ગવાર થઈ ગયા છે, એ લોકોની ચોપડી વાંચીને આપણે પહેલે પોતાના મઝહબની સરખાઈથી સમજ હાંસલ કરવાની છે અને પછી બહારની ચોપડીઓ વાંચવાની છે. પણ અહીંયા ઇમામે હુકમ દીધેલું તો આપણે સમજવાનું છે કે ઇમામ આ મૌલાના રૂમની મિસાલ દઈને આપણે શું સમજાવી રહ્યા છે. તો મૌલા ફરમાવે છે કે મૌલાના રૂમે પ્રથમ પોતા વિશે વિચાર કર્યો કે પહેલા હું પથ્થર હતો, પછી ઝાડ થયો અને તેમાંથી ઇન્સાન થયો છું. ઇન્સાનમાંથી હવે શું થાય તેનો ખ્યાલ તે કરતો હતો. તમે પણ એવા ખ્યાલ કરો કે તમે ઇન્સાનમાંથી શું થશો. ઇન્સાન કરતા વધારે મર્તબે પહોંચો એવા કામ અને એવા ખ્યાલ કરો. તો આપણે આ ચીજને સમજીએ, આ પેરેગ્રાફને, કે મૌલાના રૂમી એ પ્રથમ પોતા વિશે વિચાર કરતો હતો. વિચાર મતલબ શું? ખ્યાલ મતલબ શું? કે આપણે પોતાના મગજના અંદર રિફ્લેક્શન, જેને ઇંગ્લિશમાં કહેવાના આવે, કે વિચાર કરીએ, રાઈટ? કે એ વિચાર કેવી રીતે આવે? જ્યાં સુધી કોઈ પાસે ઇલ્મ નથી એ વિચાર એને આવશે નહીં. દુનિયાના વિચાર આવશે, ફાલતુના વ્યાધિને ખોટામાં ખોટ વિચાર આવશે, પણ આવા વિચાર જે આપણે રૂહ ના હોય અને રૂહાની તરક્કી ના હોય એવા વિચાર ત્યાં સુધી નહીં આવશે જ્યાં સુધી આપણા પાસે ઇલ્મની દોલત નથી. ઇલ્મ હશે ને ત્યારે જ આપણે એ વિશે વિચાર કરી શકશું. તો મૌલાના રૂમી, તમને ખબર છે ને, યુનિવર્સિટીમાં ટીચર હતો, મોટો સ્કોલર હતો એ ઓલરેડી, અને એ આવા સવાલ કરતો હતો, એ પોતાના મનના વિશે વિચાર કરતો હતો કે આ દુનિયાની હકીકત શું છે. એવા વિચારોથી, એની ખ્વાહિશથી એ સીકર હતો, એ ચાહતો હતો કે હું ઇલ્મ જ્ઞાનમાં આગળ વધું, ખુદાને ઓળખું, પોતાને સમજું, હું છું કોણ. અને એટલે જ એની પુકારની વજહથી ઇમામે એની પાસે શમ્સ તબરેઝને મોકલાવ્યા હતા, કેમ કે એ માંગતો હતો ખુદાથી, રાઈટ? તો એને પછી જવાબ મળ્યો. તો કહેવાનો મકસદ, આ વિચારની જે દોલત છે ને, પોતે પોત નથી આવતી. અને આપણે બધા બેઠા છીએ, વિચાર આવે છે, બરાબર આવે છે. કેના આવે છે? દુનિયાની વ્યાધિઓનો આવે છે, ઇલ્મ જ્ઞાનના કે રૂહના આવે છે. તો મુબારકી તમને, તમે ઇલ્મની મહેફિલમાં છો અને ઇલ્મમાં તમે મગજ નાખો છો તો તમને એવા વિચાર આવશે, નહીં તો દુનિયાના જ વિચાર આવશે. તો જે લોકો ઇલ્મમાં આગળ વધે છે એ લોકોના અંદર આ સવાલ ઊભા થતા જાય છે કે આ દુનિયા અગર ખોટી છે તો શું હકીકત શું છે, મારી રૂહની હકીકત શું છે. અને જ્યારે લોકો એવા સવાલ કરતા હોય છે તો એ લોકોને આગળ અને આગળ રસ્તા ખુલતા જાય છે. મગજ ઉપર જે તાલા હોય એ ખુલતા જાય છે. તો મૌલાના રૂમને મગજ ઉપર જે તાલો હતો એ ખુલી ગયો વિચાર કરવાથી, ઇલ્મ લેવાથી. અને ટીચર જ્યારે મળી ગયો શમ્સ તબરેઝ, ઇમામના ઇલ્મ એના પાસે હતો, ઇમામની ફેમિલીથી હતા, તો એને મગજના અંદરથી તાળા ખુલવા માંડ્યા, કેમ કે એને હકીકી ઇલ્મ મળવા માંડ્યો. તો એ શું જોયું? પોતાના અંદર, પોતાના બાતિનના અંદર, પોતાના આલમે શખ્સીના અંદર, પર્સનલ વર્લ્ડના અંદર શું જોયું? કે પહેલે હું પથ્થર હતો. હવે પથ્થરની શું એટ્રીબ્યુશન્સ છે કે કેરેક્ટરિસ્ટિક્સ છે? પથ્થર પોતાની જગ્યાએ પડ્યો હોય. વરસાદ આવે, માટી પર આવે તો માટીના અંદર સુગંધ આવે, કાંઈક ઉગે, પણ પથ્થરને કાંઈ ફરક ન પડે. પથ્થર જ્યાં પડ્યો હોય તે પડ્યો હોય, કોઈ લાત બી મારે તો કાંઈ નહીં, પડ્યો હોય પડ્યો હોય, કાંઈ એની જગ્યા ઉપર. પછી ઝાડ થયું. હવે ઝાડની જ્યારે આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ છીએ તો ઝાડ જે છે, ક્યારે કોઈ બીજ અગર જમીનના અંદર વાવવામાં આવ્યું હોય અને જમીન નરમ હોય, એને પાણી મળતું હોય, એને તડકો મળતો હોય, તો પછી એ કહેવામાં આવે કે એ છે ને, એ ધરતીની છાતી ફાટે અને દરખ્ત ઊભો થાય, પ્લાન્ટ આવે, એવી રીતે કહેવામાં આવે, રાઈટ? કે ઝાડ એનામાં લાગ્યું, કે એનામાં પેદાઈશ થઈ, ગ્રોથ થઈ, કંઈ આપણે જોઈ શકીએ કે ઝાડ ઊભો થયું છે. તો ઝાડ જે છે ને એ જીવત છે. પથ્થરના મુકાબલામાં ઝાડની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ જીવત છે. તમને ખબર છે ને, એમ કહેવામાં આવે છે કે અગર આપણા ઘરમાં પ્લાન્ટ્સ હોય અને અગર આપણે પ્લાન્ટ્સથી વાતો કરતા હોય તો એ પ્લાન્ટ્સ બહુ ખુશ હોય, બહુ એમાં રંગ હોય અને હલતા ફરતા હોય
અને બહુ જલ્દી જલ્દી વધતા હોય. હવે પ્લાન્ટથી શું વાત કરે? એને કોઈ જીભ નથી, કોઈ હાથ પગ નથી, કોઈ માણસ નથી, પણ એના જીવન છે, એના અંદર રૂહ છે. એ આપણે આ એક સમજ અહીંયા આપણે દેવામાં આવી રહી છે. કેમ કે આપણે શું અહીંયા સમજી રહ્યા છીએ? પગથિયા સમજી રહ્યા છે. કે પહેલા એ કહે છે હું પથ્થર હતો, પછી ઝાડમાં ગયો, અને પછી ઝાડમાંથી પછી ઇન્સાન થયો છું. ઇન્સાન તો થયો અશરફુલ મખલુકાત, બેસ્ટ ક્રિએશન ઓફ અલ્લાહ, સૌથી ઊંચી ક્રિએશન. તો આ ફરમાનને લઈને જમાતના અંદર એ જે લોકો હિન્દુ મઝહબથી ઇન્ફ્લુઅન્સ થયેલા હોય એ લોકોને એવું લાગે, અરે આ તો જન્મ મરણની વાત થયેલી છે, કે પેલે એવા પાપ હતા કે પથ્થરના જેમ થયા, અને પછી બંદરના જેમ થયા, અને કીડીમાં થયા, ને અલગ અલગ આપણે ચીજો સાંભળતા હોય. અહીંયા એકચ્યુઅલી એ વાત નથી થયેલી. અહીંયા આ ફરમાનના અંદર એ વાત નથી થયેલી. આ ફરમાનના અંદર ઇન્સાનની રૂહના જે દરજા છે એની વાત થયેલી છે. કેમ કે આ જે શરૂઆત કરી ને ઇમામે, વિચાર, એ વિચાર કરતો હતો, વિચારના અંદર એને જવાબ મળ્યો. તો આપણે ખબર છે ને ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહનું ફરમાન મલા શું ફરમાવે છે કે ઇલ્મ વાળી રૂહ છે એ દરજા પર દરજા ઉપર ચડે છે. જ્યારે ઇલ્મ આવ્યો ને ત્યારે વિચાર આવ્યો, જ્યારે વિચાર આવ્યો તો સમજ પડી કે અરે જ્યારે ઇલ્મ નહોતો તો મારી હાલત, મારી રૂહની હાલત પથરા જેવી હતી. અને પછી જ્યારે ઇલ્મની રોશની મળી, ઇલ્મનું પાણી મારા દિલના જમીન ઉપર પડ્યું, તો મોલા ફરમાવે છે સારા સારા ફલ ઉત્પન્ન થશે. તો ઝાડ લાગ્યું, જીવંત જિંદગી આવી, જીવત થઈ ગયા, પછી ઇન્સાન થયા. તો ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહના ફરમાનના અંદર મોલા ફરમાવે છે કે તમારા પાસે બે રસ્તા છે, એક જાનવરનો છે અને એક ઇન્સાનનો છે, જેનાથી તમે ફેરિશ્તા બની શકો એ રસ્તા ઉપર ચાલીને. ઠીક છે ને? તો આપણે સમજી જઈએ કે જ્યારે અહીંયા ઇમામ ઇન્સાનનો શબ્દ વાપરે છે તેનો મતલબ એ થયું કે મૌલાના રૂમ પોતાની ઇલ્મના દ્વારા, જેને ઇલ્મ મળ્યું, તો પોતાના અંદર એવી બદલાવ લાવ્યા, પોતે એવા બદલાવ લાવ્યા પોતાના અંદર, પોતાની આદતો બદલી, પોતાને સારું કર્યું, પોતાના અમાલ સારા કર્યા, ફરમાન બરદારી કરી, ઇલ્મ જ્ઞાનમાં આગળ વધતા ગયા, તો સીધા ઇન્સાનના મર્તબા પર પૂગ્યા. ઇન્સાનનો મર્તબો બહુ ઊંચો છે, ઇન્સાનનો મર્તબો બહુ જ ઊંચો છે. પછી એ સવાલ કરે છે કે ઇન્સાનમાંથી હું ક્યાં જઈશ? આપણે ઇમામ સુલ્તાન મોહમ્મદ પહેલા જવાબ દઈ દીધો છે કે જો અગર ઇન્સાન જેમ થઈને ચાલશો તો તમે પછી ફેરિશ્તા બનશો. ઠીક છે ને? તો પછી એ ખ્યાલ કરતો હતો, મતલબ એના અંદર એ ચાહના હતી કે હું આગળ વધું. મોમિન હંમેશા આગળ વધવાની કોશિશ કરે છે. આપણે આ ફરમાન જાણીએ છીએ, મોમિન હંમેશા આગળ વધવાની ચાહના રાખે છે. તો એ વિચાર કરતો હતો કે હું હજી વધારે આગળ વધું. તમે પણ એવા ખ્યાલ કરો. પછી ઇમામ આપણને હુકમ આપે છે કે ખ્યાલ કરો. આ ખ્યાલ, આ વિચાર, આ રિફ્લેક્શન આવી જ નથી શકતો જ્યાં સુધી આપણા પાસે ઇલ્મની દોલત નહીં હશે. તો આની જે કન્ડિશન, પ્રી રેક્વિઝિટ આપણે કહીને કે આના પહેલે, ખ્યાલના પહેલે ખોટા દુનિયાના ફાલતુ વ્યાધિઓના વિચાર ન આવે અને સારા ખ્યાલ આવે, એની જે પ્રી રેક્વિઝિટ છે, જેની જરૂરત છે, એ છે કે આપણે પહેલે ઇલ્મમાં આગળ વધીએ, તો પછી એવા ખ્યાલ આવશે. ઇમામનો હુકમ છે તો આપણે ચાહીએ છીએ એવા ખ્યાલ કરવા માટે, પણ એવા ખ્યાલ આવી નથી શકતા જ્યાં સુધી આપણે એમાં ભોગ નથી નાખતા. પછી ઇમામ પૂછે છે તમે એવા ખ્યાલ કરો, પછી તમે ક્યારે વિચાર કર્યો છે કે ઇન્સાનના બાદ તમે શું થશો? આપણે ઇન્સાન છીએ આજે, પણ આપણે અંદરથી પણ ઇન્સાન થઈ જાય, આપણા વિચારના અંદર, આપણા અમાલના અંદર, આપણી ઇબાદતના અંદર, આપણા ઇલ્મના અંદર. પછી મૌલા ફરમાવે છે કે તમે પછી એના કરતા આગળ જાઓ, ફિરિશ્તા બનો. એવા ખ્યાલ તમે કરી શકો. તો આ કેટલી મોટી ઇમામે આપણે ખુશખબરી આપી છે, ગ્લેડ ટાઇડન્સ. જો આપણે બધા એ તો જોઈએ છીએ કે ઇમામ સુલ્તાન હંમેશા ગુસ્સો કરે છે અને આપણે હંમેશા એનો થપ્પડ મારે છે કે આમ તમે આમ કરો, આમ નથી કરતા. આપણે શું ખુશખબરીને સમજ્યા? આપણે શું એની સમજ લીધી? નહીં, નથી લેતા ને. સારું નથી સમજતા નથી આપણે, ખાલી એવું જ દેખાય છે જે કડવું છે તો આપણે જોઈ નથી શકતા કે મીઠું ઇમામ શું ફરમાવે છે. કેટલી મોહબ્બતથી ઇમામે આપણે મૌલાના રૂમીની મિસાલ દઈને સમજાવ્યું કે હું ચાહું છું કે તમે આગળ વધો,
મારા કરીબ આવો. તો જ્યાં સુધી આપણે એવી આંખથી આ ઇલ્મ જ્ઞાન ફરમાનને નહીં જોશું, આપણે કેવી રીતે સમજશું કે ઇમામ આપણને દોરવણી આપી રહ્યા છે કે તમે મારા પાસે આવો, તમે આગળ વધો, હું ચાહું છું કે તમે આગળ વધો. પછી મોલા, જો આ મોલાની રહેમત નથી તો શું છે, શું ફરમાવે છે? મુર્તઝા અલીની ઓલાદ કે ઉમરની ઓલાદ જેના કામ સારા હશે તે જ સારા છે, સારો છે. એવું નથી કે દુનિયામાંને કોઈ આપણે કોઈને આગળ જોતા હોઈએ, કોઈથી બી કોઈ બી આપણાથી આગળ હોય એને જોતા હોઈએ. કોઈ જો ઉમરની મિસાલ, આપણે મિસાલ લઈએ, ઉમરની મિસાલ, ઉમર ખલીફા બની ગયા, ઠીક છે ને, એ ટાઈમ ઉપર ઉમર ખલીફા બની ગયા અને મૌલા અલી ઇમામ હતા જેની ખિલાફત નહોતી દેવામાં આવી. ઉમરના બાદ મૌલા અલી ખલીફા બન્યા, ઉમરને મારી દેવામાં આવ્યું અને પછી મૌલા અલીને પાસે આખી કોમ ગઈ કે મૌલા તમે ખિલાફત લ્યો તમારા હાથમાં. પછી મૌલા અલીએ કબૂલિયાત કરી હતી. તો એવું નથી કે કોઈ માણસ મોટો હોય, ખલીફા હોય, એની ઓલાદ જ સારી થશે, એમ નથી. અને ઇમામ પછી મૌલા અલીની પણ વાત કરે છે અને આપણે શું સમજણ આપે છે કે જેના કામ સારા, જેના કામ સારા. તો અહીંયા ભલે અહીંયા મૌલા અલીનું નામ વાંચ્યું છે પણ આપણે વધારે વાત નથી કરતા કે આ નૂરાની ફેમિલી નૂરથી ભરપૂર છે. આપણી કોઈ ઓકાત નથી કે આપણે ઇમામની ફેમિલીની કાંઈ વાત કરી, પણ હિસ્ટ્રીના અંદર આપણે જોઈ શકીએ છીએ કે મૌલાના ઇસ્માઇલના ટાઈમ ઉપર મુસ્તે અલીએ પોતાની ઇમામતનો અનાઉન્સમેન્ટ કરી નાખ્યું, ઠીક છે ને, અને જમાતના અંદર ડિવિઝન થઈ, ભાગ થયા, રાઈટ? આપણે જાણીએ છીએ, હિસ્ટ્રી આપણે જાણીએ છીએ. તો અહીંયા ઇમામ આપણને શું દોરવણી આપે છે કે તમે એમને જુઓ કે કોણ છે ને કેવું છે. જેના કામ સારા હશે ને એ લોકો જ આગળ વધશે. તો કોણ બીજું શું કરે છે, કેના કેવા કામ છે, કે કોણ કેટલું આગળ છે, કોણ શું કરે છે, આપણે એનાથી કાંઈ મકસદ નહીં. આપણે પોતાને સીધા રસ્તા ઉપર રાખવાનું છે અને સારા કામ કરવાનું છે. કેમ કે બીજાને જોવા જાશું તો શું થશે, આપણે બાજીમાં આવી જશું. બીજાને જોશું તો આપણે બાજીમાં આવી જશું. કેમ કે કોઈને જજ કરી જશું, કોઈને આપણે વિચાર કરી જશું અને આપણા માટે રૂહ માટે સારું નહીં. તો આપણે પોતાના રૂહ પર જ નિગાહ રાખવાની છે અને પોતાને આગળ વધારવાનું છે, બીજા માટે વિચાર નથી કરવાનો. કોઈ જીસી કરે છે આપણે એનાથી કાંઈ નહીં, આપણે એના માટે દુઆ કરીએ અગર આપણા માટે, આપણા મનના અંદર એ લોકોના માટે ફિકર આવે છે. પછી જો ઇમામ શું ફરમાય છે, શું દોરાવી નથી રહ્યા, પાછું દોરાવે છે. તમે ઇલમ પઢો છો, સાંભળો છો, તેમાં વિચાર કરવો જોઈએ. હવે આ ગ્રુપ છે ને, આ બીજો ગ્રુપ છે. કેમ કે અહીંયા ઇમામ ફરમાવે છે કે તમે વાંચો, વધારે શીખો, મતલબ શીખતા નથી એ લોકો છે. પછી એ જ ગ્રુપના અંદર એવા માણસો પણ હતા જે લોકો ઇલમ પડતા હતા, ઇલમ માટે ભોગ દેતા હતા. જો જમાતના અંદર આજે આપણે કઈ ક્લાસમાં કેટલા ભાઈ બહેન છે, શું બધા એના પાસે ઇલમ સરખો જ છે? નહીં. જે લોકો વધારે મહેનત કરતા હશે લોકો પાસે વધારે ઇલમ હશે. તો ઇમામના ફરમાનના અંદર આપણે એ પણ દેખાય છે કે કેવી રીતે ઇમામ પગથિયા કરીને સમજાવે છે. તો આ જે ઇમામ ફરમાવે છે એ લોકોને ફરમાવે છે જે લોકો ઇલ્મ પર મહેનત કરી રહ્યા છે. શું કહે છે કે ઇલ્મ પઢો છો, સાંભળો છો, તમે વિચાર કરવો જોઈએ, પોતાને આગળ વધાવો, રિફ્લેક્શન, થિંક અબાઉટ, વિચાર કરવો જોઈએ કે શું કહેવામાં આવેલ છે. રિફ્લેક્ટ વોટ ઇઝ બિંગ સેડ. મગજ ઉપર આપણે આપણે પ્રેશર નાખીને આપણે વિચાર કરવાનો છે, તે પ્રમાણે ચાલવું જોઈએ. તો આપણે અહીંયા રોકીએ અને આપણે જોઈએ કે કુરાનના અંદર આપણે શું વર્सेस આપણે એનાથી લિંક કરી શકીએ છીએ આજે અને આપણે સમજી શકીએ છીએ. તો આપણે આસ્તે આસ્તે ચાલીએ તો બધા ભેગા રહીએ. તમને મારી સ્ક્રીન દેખાય છે કુરાનની કે નહીં? No, we cannot. Yes or no? No. No. Okay. હવે જી ઓકે, યસ, શુક્ર શુક્ર, અલહમદુલિલ્લાહ. તો આ જે છે ને ચેપ્ટર 84 છે. અહીંયા આ કુરાનના અંદર કુરાનનો જે નંબર છે ને એ નથી ક્લિયરલી દેખાતો, તો મને બરાબર તમને બતાવું છે. આ ચેપ્ટર 84 છે. ઓકે, ઇન્શકાક, અને એની આપણે વર્ડ્સ જોશું 19.
તો હું કોશિશ કરીશ અરબિકના અંદર તમારી દુઆથી અને મને કોઈ ભાઈ કે બેન આગળ આવે ને ગુજરાતીના અંદર ટ્રાન્સલેશનમાં મારી મદદ કરે. તો અરબિકમાં અંદર કહેવામાં આવે છે લતર લતર કબુન્ના તબકન અન તબકિન. જી કોઈ છે આગળ આજે ગુજરાતી વાંચવાવાળો ભાઈ બહેન? I'm not very good, but I can read a little bit. If there is somebody good, they can start. આજ દિલશાદ નથી, હમણાં દિલશાદ હોતી તો આગળ આવતી. યાલી મદદ. યા મદદ. બેશક તમે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પહોંચશો. સુભાનઅલ્લાહ. થેન્ક યુ આંટી. બેશક તમે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પહોંચશો. તો સ્થિતિ શું છે? અહીંયા તબકનનું વર્ડ લેવામાં આવ્યું છે. સ્થિતિ મતલબ ખબર છે જે લોકો ગુજરાતી જાણે છે, એક સ્ટેજ, એક લેવલ, that you will surely experience state after state. તો એક તબકાથી એક સ્ટેજથી બીજા સ્ટેજ, બીજા લેવલ પર પૂગશો. જેવી રીતે ઇમામે આપણે ફરમાન કરેલું કે તમે ઇલ્મવાળી રૂહ જે છે પગથિયો ઉપર ચડે છે. તો કુરાનના અંદર પણ ચેપ્ટર 84 સૂરહ ઇન્શિકાક વર્સ 19 ના અંદર આ ચીજ આપણે સમજાવવામાં આવી રહી છે કે તમે એક પગથિયો પૂરો કરશો તો બીજો પગથિયે ચડશો. તમે એક્સપિરિયન્સ કરશો. જો સ્થિતિની વાત કરેલી છે કે બેશક તમે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પહોંચશો. રાઈટ? તો તમે જ્યારે એક પગથિયાને બરાબર એનો એક્સપિરિયન્સ કરશો, તજરબો કરશો, એને સમજશો, તો પછી તમે બીજા ભાગમાં ઉતરી શકશો. તો આપણે જે શરૂઆત કરી હતી પહેલે કલામે મૌલાથી ને જે વાંચવાની, યાદ કરવાની, યાદગીરીમાં રહેવાની ઇલ્મના સાથે, એનો મકસદ એ જ હતો કે જ્યાં સુધી આપણે પહેલે પગથિયું પાર નહીં કરશું તો બીજા પગથિયા ઉપર કેવી રીતે પૂગશું. રાઈટ? પહેલે પગથિયાને આપણે નહીં મહેનત કરશું તો બીજા પગથિયા પર પૂગી નથી શકતા. આ રસ્તો છે ને એક પગથિયાથી બીજા પગથિયા ઉપર છે. સ્ટેપ બાય સ્ટેપ આપણને આગળ વધવાનું છે. તો આ ચીજ આપણે બધા સમજી રહ્યા છીએ અને મને ઉમ્મીદ છે કે તમે ફરમાનની કડી પણ લખી અને આ કુરાનની વર્સ પણ લખી. હવે આ બીજી કુરાનિક વર્સ છે, આ છે ચેપ્ટર 39 વર્સ 32. તો ઝેબન આંટી છે મારા પાસે આજે, તમે વાંચો માં. I can do. તેનાથી વધારે ઝાલિમ કોણ હોઈ શકે કે જે અલ્લાહ તાલા પર જૂઠું બોલે? સત્ય, then I can't see that. સત્ય તેના પાસે આવી જાય તો તેને ખોટું ડરવે. શું આવા કાફિરોનું ઠેકાણું પછી જન્મ? જહત્રમ. જહત્રમ એ જહન્નમ જ છે ને એકચ્યુઅલી. જો અહીંયા હું અરબીમાં જોઈને હું ચીટિંગ કરી રહી છું કે જહન્નમ છે, જહન્નમ નથી. હા, જહન્નમ નથી, જહન્નમ છે ને. હા, જહન્નમ. ઓકે, અરબીના અંદર જહન્નમ લખેલું છે. જહન્નમ મસવન લીલ કાફિરીન. તો શું એ લોકો માટે જહન્નમ ઠેકાણું નથી? આ ક્વેશ્ચન કરવામાં આવે છે આપણે. તો આપણે ઇંગ્લિશમાં જોઈએ તો બધાને આપણે આસાની થાય. અને આજે હું એ ઉર્દુ બી ખોલેલું છે કે કોઈ આપણા ભાઈ બહેન ઉર્દુ સમજતા હોય તો ઉર્દુ પણ છે આપણા સામે. સો અહીંયા સૂરે ઝુમર ચેપ્ટર 39 સૂરે ઝુમર 32 ના અંદર શું કહેવામાં આવે છે કે so who is more unjust than one who lies about Allah, denies the truth when it has come to him? Is there not in hell a residence for the disbelievers? उससे बढ़कर जालिम कौन है जो अल्लाह ताला पर झूठ बोले और सच्चा दीन जब उसके पास आए तो उसे झूठा बनाए? क्या ऐसे कुफार के लिए जहन्नम ठिकाना नहीं है? तो આપણે આ સવાલ કરવામાં આવે છે કુરાનના અંદર. હવે આનો શું તાલ્લુક છે આપણે ફરમાનથી? તો જો આપણે ફરમાનના અંદર જ્યારે ઇમામ આપણને દોરવણી આટલી ખુલ્લી, એટલી ક્લિયરલી આપે છે કે તમે વાંચો, તમે સાંભળો, શીખ્યા છો વધારે શીખ્યો, નથી શીખ્યા છો તો તમે શીખો, નહીં વાંચશો, નહીં સાંભળશો તો કેવી રીતે યાદ રહેશે?
આ ઇમામની આપણને ગાઈડન્સ છે, આ હકીકત છે, આ દોરવણી છે. ઠીક છે ને? હવે જ્યારે આપણે આ ગાઈડન્સ મળી ગઈ અને પછી આપણે એના પર અમલ ન કરીએ, આંખ આડા કાન કરીએ અને કહીએ ટાઈમ નથી. જો એક્સક્યુઝીસ આપણે ગોતીએ ને ઘણા છે દુનિયાના અંદર, અને હું કહું છું એક્સક્યુઝ, કેમ કે એક પોઈન્ટ બનાવવાની હું એક કોશિશ કરી રહી છું. મને મકસદ નથી કે કોઈને દિલને તકલીફ દેવાની, કોઈને દુઃખ દેવાનું, એ મકસદ નથી. પણ આપણે જાણીએ છીએ, આપણે બધાએ જાણીએ છીએ. હું જાણું છું હું કેટલી સુસ્ત છું. મારા દિલના અંદર એક ખ્વાહિશ હોય કે હું લેઝી ન બનું ને કાંઈક મહેનત તો કરું ને, કાંઈક વાંચું તો સહી ને. કેમ કે આપણે થોડુંક ટીવી જોવું ગમતું હોય, થોડુંક વાતો કરવાની ગમતી હોય, તો આપણા પાસે ટાઈમ તો પછી હોય જ નહીં. એમ નથી થઈ શકતું કે આપણે 2400 કલાક આપણે બિઝી જ છીએ. ઠીક છે ને? તો ક્યાંક તો ટાઈમ નીકળતું હશે ને. તો આપણે જ્યારે પોતે શક્તિથી જોશું તો સુસ્તીને મૂકશું. જો સુસ્તીને મૂકશું ને તો પછી અમલ કરવાની તાકાત આવશે. તો આ કુરાનની વર્ડ્સ છે ને, એને આપણે કેમ એને સમજીએ કે ટ્રુથફુલનેસ, કે હકીકતના ઉપર અમલ કરવાનું. કેવી રીતે? કે જ્યારે આ કહેવામાં આવે છે કે કોણ ઝાલિમ છે, તો ખબર છે કોણ ઝાલિમ છે? આપણે પોતે. હું પોતે મારી રૂહ ઉપર, કોઈ બીજાની વાત નથી થઈ. હકીકતના અંદર આ કુરાનની વર્ડ્સની ઘણી માયના થઈ શકે છે, પણ જે માયના આપણે કુરાનના સાથે આપણે મલાવીને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. સૂરે ઝુમરની વર્સ 32 કે ખુદા જ્યારે ફરમાવે છે કે એના કરતા ઝાલિમ કોણ છે જે ખુદાને ખોટું બોલે છે. અને અગેન હું બહુ જ નમ્રતાથી હું આ વાત કરીશ કે જ્યારે કોઈ એમ કહે ને કે ભાઈ હું તો બંદગી કરું છું, મને તો નૂર નથી દેખાતું, હું તો ઇલ્મની ક્લાસીસમાં પણ આવું છું, પછી મારાથી આમ નથી થતું, આમ નથી થતું, નથી થતું, નથી થતું, નથી થતું. જ્યારે આપણે એવી વાતો કરીએ છીએ ને, તો ખબર છે શું છે આ વાત? એનો માયના શું થાય છે? આપણે પોતે પોતાના પર જુલ્મ કરી રહ્યા છીએ, કોઈ બીજું નહીં, પોતે પોતાના પર જુલ્મ કરી રહ્યા છે. કેમ કે દીન તો સાચો છે, હકીકી દીન તો દીન છે, દીન તો સાચો છે. અને આપણા ખુદાના પૈગંબર હકીકી દીન આપણા પાસે લઈને આવ્યા હતા. એ જ દીન ઇમામ આપણે સમજાવે છે. પણ જ્યારે આપણે પોતાની આંખ પોતે નથી ખોલતા તો શું જહન્નમ ઠેકાણું નહીં થશે? તો આ કયો જહન્નમ છે? આપણે દોઝખની વાત નથી કરતા. રિમેમ્બર કે દોઝખના ઉપર જ નાચીઝે અમુક લેક્ચર કરેલા છે. દોઝખનો કોઈને કોન્સેપ્ટ ન સમજમાં આવતું હોય તો તમે નવીન સાહેબાને માંગી શકો છો લેક્ચર. પણ દોઝખના માયના એ છે કે અઝાબ, અકલી અઝાબ, મગજના અંદર વ્યાધિ ને ફિકરું ને ટેન્શન ને સ્ટ્રેસ ને બીજું કાંઈ જ નહીં, બીજું કાંઈ જ નહીં. મગજના અંદર બસ તકલીફ, તકલીફ, તકલીફ. ક્યાં દિવસ વહી જાય છે, ક્યાં રાત વહી જાય છે, ખબર જ નથી પડતી. ટાઈમ હાથમાં જ રહેતું નથી. તો આ એવું થઈ ગયું કે આપણે એક અજીબ વ ગરીબ તરીકાથી જહન્નમના અંદર છે. કેમ કે જહન્નમની આગ હોય ને, દુનિયાની હાઈવે હોય ને, એના અંદર આપણે ક્યારે પણ શાંતિ ન હોય કે આપણે એમ જ્ઞાનને સાંભળી શકીએ, કાંઈક જિકર શાંતિથી કરી શકીએ. અંદર જીવના અંદર હાઈવે હોય તો કોણ એ હાઈવે લાવે છે? શું કામ આપણે આ પોતાની લાઈફ એવી રીતે બનાવેલી છે? તો શું મકસદ છે આ વર્ષનો? કે ઝાલિમ મોટો કોણ છે? કોણ અનજસ્ટ છે પોતાના ઉપર? કોણ અનજસ્ટ છે? આપણે પોતે, બીજું કોઈ નહીં. તો રિમેમ્બર કે જ્યારે આપણે ડિસબિલીવર્સ ને કાફરીન ને જો વર્ડ જોઈએ તો આપણે લાગે ના, આપણા માટે તો નથી, બીજાઓના માટે છે. ના ના ના, આપણે આ ક્લાસના અંદર આપણે બીજાઓની વાત કરશું જ નહીં, આપણે તો આપણી જ વાત કરશું. કેમ કે આપણે તો પોતાને સુધારવાનું છે, બીજાની ફિકર નથી કરવાની, પોતાની ફિકર પોતાને સુધારવાનું છે. તો અહીંયા આપણે એની માયના કાઢીને, એની તાવીલની જે અન્ડરસ્ટેન્ડિંગ કાઢીને આપણે પોતા પર અપ્લાય કરીએ છીએ. તો આપણે સમજ પડે છે કે અહીંયા આપણે પોતાના રૂહની જ વાત કરીએ છીએ, કોઈ બીજાની વાત નથી કરતા. પછી આપણે બીજી એક જોઈએ કુરાનની વર્સ. આ ચેપ્ટર છે ચેપ્ટર 32 અને વર્સ છે 24. ભલા જે, મને હું પૂરી નહીં વાંચી શકીશ, યાસ્મીન કોઈ મારી મદદ કરશે? ઓકે. ભલા જે ભલા- વ્યક્તિ મારી એટલી ખુશકિસ્મતી છે કે બે યાસ્મીનો છે, કોઈ બી એક યાસ્મીન છે. ભલા જે વ્યક્તિ કયામતના દિવસે ખૂબ ખરાબ અજાબોની ઢાલ પોતાના મોઢાને બનાવશે,
જાલિમોને કહેવામાં આવશે કે પોતાના કરેલા કર્મોની મજા ચાખો. હમ. તો આપણે અહીંયા વયા જઈએ. આ જો 32 સુરહ સજદા, આ ચેપ્ટરનું નામ છે સુરતુલ સજદા. અને આપણે જે કુરાનના જેવી રીતે નામ ને ચેપ્ટરના નામ લેવું ને આપણે એ બી શીખવું જોઈએ. આ છે સુરત સજદા. જો વાંચજો ઇંગ્લિશના અંદર સુરત અસ સજદા એ નામ છે એનું. ચેપ્ટર 32 વર્સ 24 વાંચી રહ્યા છે તો આપણે ઇંગ્લિશમાં વાંચીએ. And we made from among them leaders, guiding by our command. આજ વાંચીએ આપણે યાસ્મીન? 24 આપણે 24 વાંચી. 24 अभी 24 છે. Okay. And we made from among them leaders guiding by our command when they were patient and they were નથી સહી મને આ લાગે છે મારાથી કંઈ ભૂલ થઈ છે. આ 32 નથી લાગતી મને, તો મને એક મિનિટ આપો, હું 32 કાઢું, કેમ કે તમે વાંચી બરાબર પણ મને લાગતું નથી કે એ 32 નો ચેપ્ટર હતો. ખુલતી નથી 32 નો ચેપ્ટર. 32 ચેપ્ટર હા સૂર્ય સજદા અને 24 આપણે જોઈએ તો ન આવી, અહીંયા આના અંદર હશે સુરત સજદા. હા વાંચો યાસ્મીન પાછું. અને અમે તેમનામાંથી જે લોકોએ સબ્ર કર્યું એવા આગેવાન બનાવ્યા કે જેઓ અમારા હુકમથી લોકોને હિદાયત કરતા હતા અને અમારી આયાતો પર વિશ્વાસ રાખતા હતા. આ બરાબર છે, આ વર્ષ બરાબર છે. તો આ સુરત સજદા વર્સ 24. And we made among them leaders guiding by our command when they were patient and they were certain of our signs. और जब उन लोगों ने सब्र किया हमने उनमें से ऐसे पेशवा बनाए जो हमारे हुक्म से लोगों को हिदायत करते थे और वो हमारी आयतों पर यकीन रखते थे. तो आ વર્ષના અંદર ઘણી બધી ચીજો છે જે સમજવાની છે, પણ જે ફોકસ હતો ને એ આના એન્ડના અંદર હતું વકાનુ બી આયાતીના યુકેનું, કે એવા માણસો જે લોકો અમારી નિશાનીઓ પર યકીન રાખતા હતા. જો નિશાની જે છે ને ખુદા ફરમાવે છે કુરાનના અંદર કે નિશાની બહાર બી છે ને અંદર પણ છે. જ્યારે આપણે ઇમામના શબ્દ ચોપડીમાં વાંચીએ છીએ, આપણે જ્યારે એ શબ્દોને વાંચીએ છીએ આપણા દિલના અંદર લાગે છે, આપણા દિલના અંદરથી ગવાહી આપે છે કે આ શબ્દો સાચા છે અને મને એના પર અમલ કરવું જોઈએ. પણ પછી આપણે અમલમાં કાચા રહી જઈએ છીએ, રાઈટ? તો એક જે આમાં ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે આપણે શીખવાની છે એ છે કે જ્યારે આપણે યકીન આવ્યું ને, જો બહુ મોટી વાત છે કે જેના પાસે ઈમાન હોય, યકીન જે છે ને એ ઈમાનથી હોય છે, અને જેના પાસે ઈમાન છે ને પાકો ઈમાન છે એ ઈમામના ફરમાન ઉપર અમલ કરતા આળસ નહીં કરશે. જેવી રીતે મને એટલું સારું ગિરનારનો પાઠ વંચાતું હતું, જેવી રીતે પીર ફરમાવે છે કે એક જ શબ્દ બહુ સાગર પાર ઉતારશે તો એ શબ્દને લેતા તમે આળસ નહીં કરતા. પીર આપણે શિખામણ આપે છે કે તમે તમારી જિકર ઇબાદત, તમે જાણો છો કે તમે તમારી ઇબાદત તમને પાર ઉતારશે. રિમેમ્બર, ઇબાદત આપણે જ્યારે કહીએ છીએ તો એમની ઇબાદત અને આપણા શબ્દની ઇબાદત, બે ઇબાદત, કે તમને તમારી ઇબાદત જ તમે પાર ઉતારશે તો તમે એમાં સુસ્તી નહીં કરતા ઇનામ લેવા માટે. આપણે પીર આપણે જ્ઞાન દીધેલું, રાઈટ? મતલબ તમને એક વખત આ ચીજ સમજમાં આવી ગઈ છે, તમને યકીન આવી ગયું છે, તમારું ઈમાન છે ઇમામ ઉપર, હવે તમે સુસ્તી નહીં કરતા. આ જ વાત કુરાનના અંદર આપણે સૂરહ સજદાના અંદર વર્સ 24ના અંદર સમજાવવામાં આવે છે કે જ્યારે જે લોકો ખુદાની નિશાનીને જોવે છે, એના પર યકીન કરે છે, એના પર યકીન કરે છે, એ લોકોના માટે રહેમત છે. શું રહેમત છે?
કે એના ઉપર અહીંયા હું વાંચીશ, ઇંગ્લિશમાં લખેલું છે, વાંચીશ પણ તમને પછી બતાવું છું કે એના પર લીડર મોકલાવ્યા. ઠીક છે ને, લીડર મોકલાવ્યા કેવી રીતે? અમારા હુકુમથી. કેમ કે એ લોકો સબર કરતા હતા. જ્યારે આપણે ઇમામના ફરમાન વાંચીએ અને આપણે મહેનત લઈએ અને પછી આપણે મહેનત કરતા હોઈએ, કોશિશ કરતા હોઈએ, આપણે કંઈ બદલાવ ન જોતા હોય પોતાના અંદર, અને એવું લાગતું હોય કે મોલા ખબર નહીં ક્યારે તરક્કી થશે, આપણે તો મહેનત કરી રહ્યા છીએ, તો એ લોકોના માટે ખબર છે શું કહેવામાં આવે છે? કે એ લોકો સાબરીન છે, એ લોકો સબર કરવા વાળા છે. જે લોકો મહેનત કરે છે ને, કેમ કે લોકોનો ભરોસો આવી ગયો છે ને ઇમામ ઉપર, પછી એ લોકો સબર કરે છે. વ્યાધિ નથી કરતા કે મને કેવી રીતે આગળ વધવાનું છે. આગળ વધવા માટે જે મહેનત છે એ લેવાની અને પછી સબર કરવાની. જે લોકો સબર કરે છે ને એ લોકોના માટે ખુદાના હુકુમથી ઇમામ એને દોરવણી દેવા માટે આવે છે. તો અહીંયા તમે જુઓ છો લીડર લખેલું છે, અહીંયા શું લખેલું છે? પિક્ટોલે લીડર્સ લખેલું છે. પણ હવે તમને હું બીજી એક કુરાનની એક વેબસાઇટ છે, આ કોર્પસ કુરાન છે. અગેન જેને શોખ છે ને એના માટે છે, બધાના માટે નથી, પણ તમે જે લોકો જેટલું ચાહો છો એટલું શીખવાનું છે. પણ આ જે છે ને વર્ડ બાય વર્ડ ટ્રાન્સલેશન છે. એ ચેપ્ટર છે ચેપ્ટર 32 વર્સ 24. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત આપણે જોઈ હમણાં કે કેવી રીતે જેટલા સ્કોલર્સ છે આપણે જોઈએ, ચાલે આપણે બધા સ્કોલરને જોઈએ. આ કહે છે કે લીડર્સ, આ કહે છે લીડર્સ, આ કહે છે લીડર્સ. હા, શાકિર કહે છે એન્ડ વી મેડ ઓફ ધેમ ઇમામ્સ ટુ ગાઈડ. તો શાકિરે એકચ્યુઅલી સાચો ટ્રાન્સલેશન કરેલું છે. કેમ કે અહીંયા વર્ડ જે છે ને એ અહીંયા અઈમ્મતા છે, જે આપણે દુઆમાં વાંચતા હોય, અઈમ્મતલ અતહાર, ઇમામોના દ્વારા. તો અહીંયા એકચ્યુઅલી અરબીના અંદર વર્ડ છે વજઅલના મિનહુમ અઈમ્મતા. પણ આ લોકો બધા અરબિક લેંગ્વેજના સ્કોલર કોઈ સાચો ટ્રાન્સલેશન નથી કરતા, પણ આ એક શાકિરે સાચો ટ્રાન્સલેશન કરેલું. તો હું એ છું કે આ ખોયલું નહોતું એટલે મને ખબર નહોતી, તો પછી હું કીધું કે અહીંયા જેને તમે દેખાડું કે જો આ વર્ડ અઈમ્મતા છે અને શું લખે છે ટ્રાન્સલેશન લીડર્સ, પણ વર્ડ શબ્દ શું છે? ઇમામત, ઇમામતન. મતલબ આ પ્લુરલ છે વર્ડ ઇમામ. મકસદ શું છે આ બધી વાત કરવાનું? કે જે લોકો મોમિનીન છે, જે લોકો ફરમાનને આટલા ટાઈમથી વાંચે છે, રટે છે, સાંભળે છે, સમજે છે, તો શું મોલા એ લોકોને મૂકી દેશે? નહીં, એ લોકો સબર કરેલા છે. શું કરે છે? ફરમાન ઉપર અમલ કરે છે ને સબર રાખે છે, અને ઇલ્મમાં આગળ વધવાની જદ્દોજહેદ કોશિશ જે છે બરાબર કરે છે. આજે આપણે ફરમાન આટલા ટાઈમથી આપણે ફરમાન જ વાંચતા હતા, પણ આજે આપણે ફરમાનના સાથે કુરાન મલાવી રહ્યા છે, તો એ લોકો કુરાનની ચોપડી ઉપાડીને પણ મહેનત કરે છે. તો શું એનો મહેનતનો બદલો એ લોકોને નહીં મળશે? એ લોકોના બાતિનના અંદર ઇમામ હુકુમથી, કેના હુકુમથી? ખુદાના હુકુમથી. કુરાન જે છે, રિમેમ્બર કુરાનની એક લેંગ્વેજ છે, આપણે સમજવાની છે કે ખુદાના નૂરથી ઇમામનો નૂર છે. તો ઇમામનો નૂર આપણા અંદર આવશે, જે આપણને હિદાયત અને તરક્કી દેશે. તો જે લોકો આ ફરમાન ઉપર ઈમાન લાવે છે એ લોકોના અંદર ક્યારે પણ શંકા નહીં આવશે. ફરમાન બરદારીમાં ક્યારે પણ શંકા નહીં આવશે. એ લોકો હંમેશા મહેનત લેશે, હંમેશા એ લોકો મહેનત લેશે અને સમજશે કે મને જે છે ફરમાન બરદારી કરવાની છે, અને જે મારી તરક્કી છે એ ઇમામના હાથમાં છે. તો હવે આ કુરાનની વર્સે સમજીને જ્યારે આપણે પાછું ઇમામના ફરમાનને વાંચીએ છીએ, અને હું 2 જ પેરેગ્રાફ રિપીટ કરીશ. તમે તમારા દીનની વાતો બરાબર સમજો. જેઓ જાણે છે તેઓ હજી પણ વધારે શીખે, જેઓ શીખ્યા નથી તેઓ શીખે. વાંચશો, સાંભળશો તો તમને ખબર પડશે. જો નહીં વાંચો, વાંચવાનું છે, જો નહીં વાંચો, નહીં સાંભળો, તો શું ખબર પડે કે ઇસ્માઇલી દીન શું છે? પછી આ જ વાત ઇમામ અલગ તરીકાથી કરે છે અને અલગ માણસોને કરે છે. શું કહે છે? તમે ઇલ્મ પઢો છો, સાંભળો છો, તેમાં વિચાર કરવું જોઈએ. મતલબ તમે ઇલ્મ વાંચ્યું પણ છે, સાંભળ્યું બી છે, પણ વિચાર નથી કર્યો. હવે મોલા શું હુકમ આપે છે? આગળ વધો.
પોતાની રિફ્લેક્ટિવ એબિલિટીઝ વધારો, પોતાના મનના અંદર જે વિચાર છે એમના અંદર એને વધારો. અગર તમે વિચાર નહીં વધારશો તો તમારા અગેન જે મગજ ઉપર આપણા તાળા છે એ નહીં ખુલશે કે શું કહેવામાં આવે છે તે પ્રમાણે ચાલવું જોઈએ. તો મને ઉમ્મીદ છે કે આપણે જ્યારે કુરાનના વર્સિસના અંદર અને ફરમાનના અંદર મલાવીને જ્યારે સમજી રહ્યા છે, શીખી રહ્યા છે, તો આપણે વધારે જે છે મગજના અંદર વિચાર આવશે કે આ કેવી રીતે, આનો મતલબ શું. અને આ જે છે ને એ પ્રેક્ટિસ છે, આ જે છે એ ઇલ્મની પ્રેક્ટિસ છે. જે આપણે વધારે ને વધારે આ મહેનત ઉપર લેશું પોતા ઉપર, તો પછી વધારે ને આપણે વાંચવામાં મજા આવશે, લિંક કરવામાં મજા આવશે. અને પછી કલાક શું, 2 કલાક શું, 3 કલાક એવી વહી જશે, આપણે ખબર જ નહીં પડશે. તો શું ફાયદો થયો 2-3 કલાકનો? અરે ઇલ્મની ઇબાદત થઈ ગઈ. આ કેટલી મોલાની મહેરબાની થઈ ગઈ કે આટલું બધું ટાઈમ આપણા પાસે આવ્યો ક્યાંથી, નંબર 1. અને પછી આપણે ખબર પણ ન પડી કેટલો ટાઈમ વહી ગયો. અને મને તો એટલી મજા આવી કે કુરાનની વર્સિસ વાંચી, હાઇલાઇટ કરીને ફરમાન પણ વાંચ્યું, મને એટલી મજા આવી. આ છે ઇમામની દોરવણી કે આપણે આ વિચાર કરવાનું છે, વાંચવાનું છે. તો આ એક કોશિશ જે કે આપણે સમજી કે કેવી રીતે આપણે સ્ટડી કરવાનું છે અને કેવી રીતે આપણે લિંક બનાવવાનું છે. સારા માણસના કામ સારા તથા પાક જોઈએ, કોઈ પણ એબ ન જોઈએ. કોઈ માણસનું માથું મોટું અને હાથ નાનું હોય તો દેખાવામાં કેવું ખરાબ લાગે છે. કોઈનું પેટ મોટું અને બદન પાતળું તથા કદ નાનું હોય તે પણ કેવું ખરાબ લાગે છે. આ એક મિસાલ છે. આ પ્રમાણે બદ આમાલ હોય તે પણ ખરાબ લાગે છે. મોમિનને સર્વે બાબતોનું ખ્યાલ હોવું જોઈએ. હવે ઇમામે આપણે એક વિઝ્યુઅલ પિક્ચર આપી છે, એક આપણા મગજ ઉપર એક પિક્ચર બનાવી ઇમામ આપે છે કે આપણે જ્યારે કોઈને જોવે ને કોઈ માણસ શેપ અજીબ ગરીબ હોય કે કોઈ જાડું હોય ને કોઈ પાતળું હોય ને કોઈ ઊંચું હોય ને કોઈ ટૂંકું હોય તો જોવામાં કેવું ખરાબ લાગતું હોય. એક બોડીની ફોર્મેશન ન હોય તો આપણે કેવું અચંબો લાગે. તો ઇમામ એમ નથી કહેતા કે આપણે બીજાને હવે જોવા માંડીએ અને કહે કે આ કેવો અજીબ લાગે છે. ઇમામ કહે છે તમે પોતાને જુઓ. ઇમામ એમ કહી રહ્યા છે કે જ્યારે આપણે પોતાને જોઈએ છીએ તો આપણે શું દેખાય છે? પોતાનું બદન દેખાય છે, અરીસામાં પોતાનું મોઢું દેખાય છે, મેકઅપ કરેલું છે, શું કરેલું છે, વાળ કેવા છે દેખાય છે, રાઈટ? પણ શું આપણે જોઈ શકીએ છીએ કે આપણી રૂહ એટલી કમજોર છે? બદન તો ખૂબ જાડું ને ટગડું થઈ ગયું છે અને રૂહ એકદમ કમજોર, બીમાર, લાગત, મરવા પડી છે. શું જોઈ શકીએ છીએ? કેવું ખરાબ લાગે જોવામાં, પણ જોશું તો ખબર પડશે ને. ઇમામ એ ફરમાવે છે કે જ્યારે આપણે આ મિસાલને વાંચીએ છીએ ને તો ઇમામ આપણને સમજણ આપે છે કે જ્યારે આપણે દેખાવમાં દુનિયાભરને બહુ સારા દેખાતા હોય પણ આપણા અમાલ ખરાબ હોય, આપણા વિચાર ખરાબ હોય, આપણી આદતો ખરાબ હોય, આપણા કામ ખોટા હોય તો એમાં કેટલું ખરાબ લાગે છે. જો બીજાઓને પ્રોબ્લેમ ખબર નહીં પડતી હશે, બીજાઓના માટે આપણે બહુ સારા અને સિવિલ દેખાતા હશે, પણ ઇમામને તો બધી ખબર પડે છે ને. ઇમામ તો આપણી રૂહને જોવે છે ને. તો ઇમામ આપણને આ મિસાલ આપે છે કે તમે જ્યારે આવી ચીજો જોવો છો તો કેટલું ખરાબ લાગે છે. અને ઇમામ પોતે કહે છે કે જો હું તમને મિસાલ આપું છું, આ મિસાલ છે. એ જ પ્રમાણે ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે તમારા અમાલને સારા નહીં કરશો, ખરાબ જ રાખશો, તો એમાં સર્વે બાબતો પછી આપણે ખરાબ થઈ જાય છે. તો આજે અમાલના કોન્ટેક્સમાં તરત જ્યારે આપણે અમાલની વાત કરીએ તો આપણે કહેશું તરત આપણું મગજ જશે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, હસદ, અહંકાર, આ બધી ચીજો જે આપણે પીરોએ આપણે સમજાવેલી છે. પણ હું કહું છું આ નહીં જાઓ, આપણે એના પહેલે આવીએ, એ તો પછીની વાત છે. એ બધી જે નામ લીધા હોય એ બધી રૂહાની બીમારીઓ છે. એના કરતા પહેલે આપણે એ જોવાનું છે કે શું આપણે પોતાના અમલ ઇલ્મમાં નાખ્યા છે, શું આપણે ઇલ્મ હાસિલ બરાબર જે મહેનત આપણે ઉપર લેવાની છે એ ઇલ્મ આપણે લીધું છે. અગર આપણે ઇલ્મ નથી લીધું ને તો કેટલું આપણે જે બીમારીઓ છે, રૂહાની બીમારી, કામ, ક્રોધ, હસદ, જે બધી વાત કરી, એ બીમારી ક્યારે પણ ઠીક નહીં થશે. એ બીમારીને અગર આપણને જડ મૂળથી કાઢવું છે તો પહેલે ઇલ્મ લેવું પડશે, પહેલે ઇલ્મની સમજ લેવી પડશે, પછી એ બીમારી ઉપર આપણો પકડ આવશે, નહીં તો પકડ નહીં આવશે. તો સૌથી પહેલે જે પોતાના અમાલ આપણને સુધારવાના છે એ છે એકચ્યુઅલી ઇલ્મના અંદર ઇન્ટરેસ્ટ લેવાનું છે. કુરાન ફરમાનની ચોપડી ઉપાડવાની છે.
અને આપણે હવે હાઈ ટાઈમ છે કે આપણે આ ફરમાનની ચોપડી છે આપણા પાસે, તેના બાજુમાં કુરાનના વર્સિસ લખેલા હોવા જોઈએ. કુરાન પડે તો હાઇલાઇટ કરેલું હોવું જોઈએ અને એના મિનિંગ, એની સમજ છે કોપીના અંદર લખેલી હોવી જોઈએ. આ બધું મસ્ત છે આપણા માટે. આ આપણને આમાલની પાકીઝગી આપશે. પછી જ્યારે આપણે મહેનત કરશું ને, આપણા અંદર જે ખરાબી છે, જે આમાલ ખરાબી છે, કામ, ક્રોધ, ગુસ્સો, જે બી છે, અહંકાર, હસદ, કીના, જે બી બીમારી છે, એ બધી બીમારીનો ઈલાજ આપણામાં તાકાત હશે અને આપણે કરી શકશું. નહીં તો આપણે ચકરીમાં ફરીએ છીએ, આ થતું નથી, થશે પણ નહીં. તો જ્યાં સુધી આપણે ઇલ્મમાં ભોગ આપવાનું છે, જે મહેનત લેવાની છે, આપણે એ નહીં કરી શકશું. તો અહીંયા આપણે રોકીએ છીએ. ઇન્શાલ્લાહ આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ વીક. તો તમે આ ચીજ ઉપર વિચાર કરજો. અહીંયા ઘણી બધી વાતો કરવાની આપણે કરી શકીએ છીએ, પણ ટાઈમ વધી ગયું છે અને મને નથી ખબર કે હવે કેટલું તમે વધારે લઈ શકો છો. તો અહીંયા આપણે રોકીએ છીએ અને ઇન્શાલ્લાહ કોઈ પાસે ક્વેશ્ચન હોય તો એ બહુ આપણે આસાની પડશે એના પર વાત કરી શકીએ. જી. Subhanallah, 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 Ni'mat Saiba. This is amazing that we are trying to comprehend between Quran, Farman, and we are amazingly studying these references as well and making notes of it on our books. It truly, Imam's Farman of understanding the Quran, when you even hear a word, it should enlighten you with the concept. Truly, this makes so much sense when we are actually going side by side. It feels less pressured, it feels less stressed, and it feels much more that, we are actually understanding Quran. We are actually understanding what is being referred to, and easily able to track that Mullah is exactly talking about what Quran is saying. So it was really beautiful to see side by side, and it was amazing, to see word meanings as well, and in the language also, it is amazing. Friends, if you have any questions or any comments, any reflections, you can please come forward. You can unmute your devices and come forward. I know there was one question from Mevish Saiba. Ji, go ahead. You're raising your hand. So go ahead, Mevish Saiba. You can unmute. Yeah, I unmuted. Okay. I wanted to know, I'm on the Corpus Quran website, but I can't somehow go to each surah. I don't know how to actually do that. It's showing over here chapter surah, and underneath it's showing Sahih International, Pictor and all that. So how do I start that? તો તમારો પ્રોબ્લેમ જે છે ને એ ટેકનોલોજીકલ છે. તો ટેકનોલોજીકલ જે છે તો તમે છે ને પછી લેટર કોન્ટેક્ટ કરજો નવીન સાહેબાને. અમારી ટીમ જે છે કોઈ રીચ આઉટ કરશે તમારા પાસે ને તમને હેલ્પ કરશે. ઠીક છે? Okay. Thank you. This is the best thing that has happened. I've been wanting this from the beginning. I know a little bit, I read little, but this thing will really help me. Thank you. Thank you. Any other questions or any comments from today's class? Friends can come forward. याली मदद नेमत साहिबा राबिया, बस आपके सेशन में एक्चुअली जब भी आपका सेशन सुनती हूँ तो बहुत आनंद आता है मेरे दिल में, एंड आई फील रियली एक माय सोल फील्स हैप्पी. और वन थिंग आई विल डेफिनेटली वांटेड टू टेल यू कि जो भी मैं सीखती हूँ, जितनी मेरी समझ है, I forward this knowledge to my grandchildren also. So out of that, two grandchildren who are like 22 and 23, इन लोग को अभी समझ नहीं आ रहा है क्योंकि they have been brought up over here only. But now what they are saying, when they hear the Farman,
सो मेरे ख्याल में लैलतुल कदर का था कुछ फरमान, एंड दे सेड ओ ना, व्हेन दे केम होम, ओ नानी, you learn all this, you know, online, and now वो फरमान से they are, whatever I'm showing them, they are grasping those words from the farman. Now they are doing it after many months, you know, so they are also motivated. तो आज ही मेरे दिमाग में आया, you know, कि वो जो बच्चे लोग का वो घर में नहीं वो होता है बोर्ड, जो बच्चे लोग को प्राइमरी बच्चों को खिला. So I said I'll bring that, and I will just write down when they come from work. They are studying also, they are working also. तो मैं वहीं लिख दूंगी और उधर डाइनिंग टेबल के पास ही वो रखूंगी, you know, so that when they come they have their food and they read that, then I can explain them also. Well, So very good now I strategy. have just thought of it. हालांकि मेरे को भी अभी इतना इल्म नहीं है, but whatever I'm grasping, I'm telling them. Alhamdulillah. Alhamdulillah. बहुत मजा आता है. और आज का तो सेशन आई थिंक सो आफ्टर लॉन्ग टाइम इतना आनंद आया कि आई एम रियली हैप्पी. व्हाई आई एम हैप्पी इज बिकॉज मेरे ख्याल में मौला इज हैप्पी. Mawla is always happy and he wants us to Yes, be always but happy. yes, but with me. Yes, yes. When you are walking on the path, Yeah. he is happy. Alhamdulillah. हाँ, तो थैंक यू सो मच. मौला आपकी सेवा कबूल करे. Amin. मौला पार्टिसिपेंट्स की भी सेवा कबूल करे, बिकॉज आई लर्न फ्रॉम देम ऑल्सो. एंड नवीन साहिबा की भी इतना, शी इज सो हेल्पिंग टू मी ऑल द टाइम, यू नो, कि जब भी बोलूं ये सूरह कौन सा किधर कौन से पेज पर है, सो शी इमीडिएटली रिप्लाइज मी. एंड नवी साहिब एंड इवन टू एवरीबडी, मौला सबकी सेवा कबूल करे, दीन दुनिया में सुखी सलामत आबाद रखे, फैमिली और आल औलाद की सलामती के साथ. और मौला तुम लोग को सबको सलामत रखे भाई. चलो, सुभान अल्लाह, सुभान अल्लाह. शुक्र मौला. शुक्र अल्हम्दुलिल्लाह. ज़ेबी माँ, कोई क्वेश्चन याली है? मदद, जी. याली मदद, याली याली बाप. मदद. आज मुझे भी बहुत मजा आया है सब सुन के, और मैं भी सीख रही हूँ सब, बहुत सारी चीजें सीख रही हूँ. मेरे को भी कुछ पता नहीं है, लेकिन बहुत सारी चीजें आपसे सीखी हूँ मैं, ओह, और भी सुल्ताना माँ सीखूंगी. बोल रहे हैं. ओके ओके. हाँ, मैं बोल रही हूँ. अच्छा अच्छा. मेरे को बहुत मजा आया आज भी. मैं कौन भाई बोल रहे थे, उसके तरह बोलना चाहती थी, लेकिन मेरे को इतना बहुत बोलना नहीं आता है. लेकिन मैं आपको बोलती, मेरे को भी आज भी बहुत मजा आया. बहुत मजा. मौला शुक्र हमेशा अल्हम्दुलिल्लाह. खुश रखे, आबाद रखे, आमीन माँ. आपका ईमान सलामत रखे, आमीन आपकी सेवा कबूल करे, आमीन आखिरी दम तक ईमान सलामत रखे. आमीन 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 माँ. आमीन. मेरे को आज भी बहुत मजा आया, इसके लिए मैं फोन करी. शुक्र अल्हम्दुलिल्लाह. शुक्र अल्हम्दुलिल्लाह. याली તો મદદ. યાલી મદદ માં યાલી મદદ. તો મને ખુશી થશે કે કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય. આઈ એમ ગ્લેડ કે તમને ગમે છે, સારું લાગે છે. પણ કોઈ ક્વેશ્ચન છે? અરે નવીન, યુ વિલ હેવ ટુ રીડ ધીસ. Ji, it's a reflection of a friend, so I can read it. Friend says that the Farman of Imam is giving us the direction to get spiritual elevation through performing ilmi ibadah, which is basically to spare the time and read the ilm and to reflect each and every line. The absorption of each line will help us understand the deeper meaning of what Imam wants us to convey. Our reading ilm and doing reflection on it deeply is an ilmi ibadat, which eventually helps us in doing meaningful ibadat and unfold our true potential, which Imam Sultan Muhammad Shah always asks us to explore and discover. Tame khayal karo ke tamarama kitni takat chhe. So overall, it is ilmi ibadat, which helps us going forward in our spiritual ibadat to recognize Mawla and to get our final destination before we die. Subhanallah, subhanallah. Subhanallah. Beautiful. Any friend would like to come forward and share any questions? Any comment would you like to come forward?
I think we all need to pick up our Qurans, highlight, and then inshallah we can follow through with these sessions and come forward and share how we feel and how we are learning, and maybe share 1 or 2 points from our learning from each class. Then I think that would be awesome. Yeah, inshallah. Thank you so much, Niamat Saba, for a wonderful session. Thank you so much, friends, for joining. Ya Ali Madad, Ya Ali Madad. Yali Madad, Yali Madad, Yeah, no, Yali, Yali Madad. Yali Madad.